ત્રેવડ હતી તો ચૂંટણી પહેલાં બોલવું હતું. જવાહર ચાવડાએ ભાજપ છોડવાના આપ્યા સંકેત. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીઓ પૂરી થઈ ત્યારે પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. આગામી ટૂંક સમયમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા કંઈક નવા જૂની કરે તેવું લાગી રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપનું ચિહ્ન તેમજ ભાજપને લગતા તમામ પોસ્ટરો પણ ડિલીટ કરી દીધા છે. સૌથી મહત્વની વાત એ છે કે જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાને ઉદ્દેશીને એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી છે. મેં 6 જિલ્લાના 21 તાલુકાઓમાં અભિયાન ચલાવીને 75,000થી વધુ પરિવારોને બીપીએલનો લાભ અપાવ્યો છે. ઉલ્લેખનીય છે કે માણાવદર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડાની નિષ્ક્રિયતા પણ જોવા મળી હતી. નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્ન સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો. તે ડાર્ક ઝોન મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું. ડાર્ક ઝોન ઉઠાવી હતો. તે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં, ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું. તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું. ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા. આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી. તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી હતી. ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો આભારી, જવાહર ચાવડા.